ગાડી આપણને મજા આવે હેરાન થઈ ગયા. જો મારી બેન રોટલા કરે છે. કેટલા રોટલા કર્યા? તો આ જો જાંબુડા છે, ઓલા થોડા થોડા આવે ને ખાવાના. આ જો કોકના ખેતરમાં ખાટિયા તોડી તોડીને ખાય. દવાઈ શરીફળે જાય એટલે રેડી. એ તો અહીંયા દેખાતા નતા ને એટલે. તો હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે? તો હાર્દિક સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. અને અત્યારે હું છું મોવા પોગવા જવા છે, હજી થોડીક વાર છે. ત્યારે કીનું નાસ્તો કરે છે. હમણાં હોટલ આવી હતી ને કીનું તો નાસ્તો કરે ફાફડીને સાવો. જો હું જાવ માન નથી ખાયો. મેં મારા આટલું નથી મૂંગી. મેં એટલે જ કીધું હતું પેલા. પછી શું કઈ મેં નથી કર્યું. તો આનાથી ખુલતું નથી, એટલું બળ નથી. ખાવામાં તો બહુ બળ છે. વાહ ખુલી અત્યારે વેફર કોણ ખા? આ વેફર ખાય. વિચારો શું કરું મિત્રો. આ ગાંડી થઈ ગયા આમ તો. યું છે આમ કરતો. હા ધરાક ખાય. સુરતની ધરાક છે અહીંયા લાવીને ખાય દે. આમ જોયું? આવા માણા હોતે છે. તો હાલો હવે હમણાં પહોંચીને તમને અપડેટ આપીએ. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. ને ગામડું બતાવ્યા તમને કેવું ગામડું છે. તો અત્યારમાં બીજી બસમાં બે છે ને આમાં જગ્યા નથી. સોફો એક ખાલી કેનું અહીંયા બે અમારી બસ વહી ગઈ. તો અમે માઇન્ડેડ પહોંચી ગયા છીએ અત્યારે. મોહનરાના રસ્તે આવેલા રહી છીએ ને આને તો શરદી બધી થઈ. તો પહેલાં તો અમે હતા રાજા રણછોડ બસમાં. પછી અમને એ ભાઈ સારા હતા તે અમને બીજી બસમાં બેહાડી દીધા માઇન્ડેડ. હવે અહીં જો હાલા જાય છે. હવે અમારા પટેલ હમણાં લેવા આવે છે. હાલો તો હાલા જઈ જાઉં ત્યાં હાલે ત્યાં હાલા જઈ. બીજું તો શું, હજી અમે ક્યાં ના હાલા જાય. હજી મારા પટેલ આવ્યા નહીં ને અત્યારે કીનું ગાડી હાકે છે. જો આવી રીતે જવું પડે. ગાડી આપણને મજા આવે હેરાન થઈ ગયા. કેટલા 1 કિલોમીટર હાલી જાય છે. તો અમે અડધું તો હાલી ગયા. તો અહીંયા બે છીએ. મારા પટેલ આવ્યા છે હમણાં. તો એ ગયા છે ક્યાં ગયા? માંડે ગયા છે કાંઈક વસ્તુ લેવાની છે ને એટલે ગયા છે. એ કે થોડી વાર અહીંયા ઉભા રહો, હમણાં હું આવું. તે અમે અહીંયા ઘડીક બેહા છીએ સાંઈ. અને અહીંયા ભાઈ બહુ તડકો પડે. હો ભાઈ તડકો કેવો પડે હે. તો અમે મારી બેનની ઘેર પોગી ગયા ને જો મારી બેન રોટલા કરે છે. કેટલા રોટલા કર્યા? ને તાહળામાં રોટલા કરે ને હવે પાછી કાથરોટમાં કરે. તું રોટલા કરવા માંડ્યા? તો હું હવે કામ કરવા જાઉં છું. હું અત્યારે જાઉં છું માઇન્ડેડ. ગાડી એવી છે ને બહુ રોડા લાગે. જો આવી ગાડી હોય દેવામાં. તો અત્યારે માઇન્ડેડ જાઉં છું પાછો. મારા મામા આવ્યા છે એને લેવા. ને આ દેહાનો રોડ તમે જોવો. દેહાની તડકો બહુ પડે. હો ભાઈ દેહ સુરત કરતાં ડબલ તડકો દેહમાં પડે. અડધે ભેગો છું ને અડધે અહીંયા સુધી તો અમે હાલીને આવ્યા હતા. તમને ખબર જ છે. અત્યારે હું જાઉં છું મારા મામાને લેવા. એ ડુંગર ભેગા છે. અત્યારે હું માંડળ પહોંચી ત્યારે એ પહોંચી રહ્યા માંડળ. તો હાલો આગળ મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ થવાનો છે ઇન્ટર. બ્લોગ મસ્ત થવાનો છે એટલે બ્લોગમાં બન્યા રહેજો. આમાં ગાડી હકાય એમ નથી. કેમ ગાડી આપી? રોદા જેટલા છે. રોડ બહુ ખરાબ છે. ભાઈ રોડ તો હાલો જેમ તે પોગી રહી. રોદા એટલા આવે છે ને આમાં હવા એ બહુ આગલામાં હવા બહુ છે એટલે રોદા વધારે આવે.
ફરી હવા કાઢી નાખવી એમ લાગે. ઓ બાપરે કેટલા રોડા અહીંયા છે. અરે આતા નથી. સયામાં આવી ગયા છે ને પાણી અહીંયા બેહો છે. સયા ભાઈ સમજ આહે ગાડીમાં જાહે કાલીન જાહે. અહીં જોઈ તારું શૂટિંગ લઉં છું. અહીં જો જલ્દી અહીંયા જા. તો સયામાં મેકો આવ્યા હતા બસમાં. સયામાં સડી જશે ને હવે અમે જઈએ છીએ ઘરે. સયામાં દેખાતા નથી. હાલો જાય. મિત્રો અમે જઈએ છીએ વાડીએ. આવી ગાડી આમાં બહુ નહોતા દેહમાં આવું જોઈએ અમારે. જો હમણાં એક્સિડન્ટ થઈ જતી રહી. હું ને દીનું ને રહી દેવ થઈને વાડીએ રહી. વાડી આપણે રીલ બનાવવાની છે ને થોડા ફોટા પાડવાના છે. તો એ પાડી ને એક આંબો હતો છે ત્યાં હું તમને બતાવું બરાબર. તો બ્લોગમાં પણ આવજો ને બ્લોગ પૂરો જોજો. એમાં રોડ તો આવે છે આમ લો ખાડા નીકળ્યા રોડ જ આવે એટલે અમારો રોડ નથી. આ રહી દેવો. અમે વાડીએ પોગી જશે ને અત્યારે જો અહીંયા ડુંગળી વાવી છે. આવું છે ડુંગળીનું ઉપર શું મોગરા. અત્યારે અમે રહી છીએ જતું વહી જાય પેલા કીનું રહી પેલા પછી હું વહી જાઉં. ત્યાં જો અહીંયા પોગી જાય. આ શું છે જાંબુડા. તો આ તો જાંબુડા છે ઓલા થોડા થોડા આવે ને ખાવાના. એટલે રાવણા નહીં હોય જાંબુડા. અમુક રાવણા સમજ છે પાછા. આમ તો એટલો બધો ફાલ આવ્યો જાંબુડાનો. આમાં આંબા જેવા પાંદડા કેમ લાગે. મિત્રો અમે વિડીયો થોડાક બનાવી લીધા. હવે અમે ડુંગળી રહી છીએ પણ એક વાંધો આવી ગયો છે. સીએનમાં ગારો ગળી જશે. જઈ દો ગારો કાઢ. સીએનમાં હું બધે ગળી ગયેલા ટાયરમાં ગારો ગળી ગયો. ના ખાલી વિડીયો જ બનાવવા કાંઈ કામ ધંધો કરવો નથી. પછી હાલે થઈ ગયો કટ. હવે હાલો તો આ ગાળો કાઢી લીધા પછી આપણે જઈએ. આ જો કોકના ખેતરમાં લઈએ ખાટિયા તોડી તોડીને ખાય. તો કોનું છે હવે જા કીનું જો વાડીમાં લાવ્યો છે. ખેતરમાં હાલતા શીખે ને. હા હે હાલે તો સામે ઓલા ડુંગરે જવાનું છે અમારે. જોઈએ ત્યાં વ્યૂ સારું આવશે ને તો ફોટા પાડશું થોડા. હે અહીંયા થોડી ગાડી હાલે. અમે ડુંગરે જવું. હે અહીંયા હાવસ હોતે આવે. હાવસ આવે. હા અત્યારે છે તો મારે એના ફોટો પાડવો તો હું યાર. મિત્રો અમે અહીંયા આવ્યા હતા ફોટા પાડવા. તો અહીંયા હા થોડીક હાવજની બીક છે ને તે અમે અહીં વૈયા જઈએ. તો આ ડુંગરામાં બે હાવજ રહી છે. એટલે અત્યારે એનું ટાણું થઈ ગયું ને તે અત્યારે જઈ દેવું કહે છે. અહીં હવે વૈયા જઈ કેમ કે અત્યારે એનું ટાણું થઈ ગયું એટલે અત્યારે ઉતરે નીચે ને સવાર થાય ને તો પાછા ઉપર ચડી જાય. એ ડુંગરો લાગે આમ ઝીણો પણ હાવજ રહી એમાં. એટલે અમે હવે ફોટા જ પાડી લીધા અમારી રીતે. થોડા ઘણા ફોટા પાડી લીધા. તો હવે અમે જઈએ છીએ ઘરે ને. આજે ઉતાવણી કહેવાય કે હે. આ તો બીવર આવે મને. આ બીવર આવે કે જરો જરો આવે. હા હે એવું છે. અમે ફોટા પાડવા જતા પછી ઘેરે આવ્યા. પછી અત્યારે જમી લીધું છે ને અત્યારે જાય છે ઉતાણીએ. મારે પાણીયા નાટા વટવાના રૂમ પહેરલો આમ પહેરવાનું કીધું ને આ પહેરી લીધું. હવે તમને આગળ બતાવીએ આટા વટવા જાય ને ત્યાં આટો વાટવા શરીફળે જાય એટલે રેડી. એ તો અહીંયા દેખાતા નતા ને એટલે બોલવાઈ ગયા હતા. અહીંથી વધાવી લો. અમે શિવરાત્રે અમે પગે લગાડી દીધો છે. અમે જઈ ઉતાણીએ.
આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા અમારા પ્રદીપભાઈના ભાણીયાને પગે લગાડવાના છે અને અહીંયા અમે ઊભા છીએ. આમથી બધા હાલ્યા આવે છે. આ હનુમાન દાદાનું મંદિર છે. આ હનુમાન દાદા છે. આ પ્રદીપભાઈ છે. આના ભાણીયાને પગે લગાડવાનો છે. પ્રદીપભાઈ આની અંદર ગરમ ગરમ સાણું લેવા છે. આ બહુ ગરમ છે. આ રૂમાલી હળગી ગયો છે થોડોક થોડોક. તમે જોવો છો આ રૂમાલી થોડો થોડો હળગી ગયો છે. તો મિત્રો ગેમમાં યાથા થાકી જશે બહુ ને બધા સુઈ જશે. અત્યારે વાગી જશે 11. હું બ્લોગ એડિટ કરી પછી સુઈ જાય. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઇક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.